નમસ્કાર દોસ્તો, તો આજે હું તમને દર્શન કરાવવાનો છું ગિરનાર ઉપર બેઠેલા અંબાજી માતાજીના, અને સાથે એ પણ જણાવવાનો છું કે ત્યાં ઉપર કેવી કેવી સુવિધાઓ છે। તો ખાસ મિત્રો, તમે આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી મિત્રો, આપણે રોપવેના માધ્યમથી અંબાજી માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છીએ, અને જે મિત્રો તમને સામે દેખાય છે એ જ છે અંબાજી માતાજીનું મંદિર। તો ચાલો મિત્રો, હવે ધીરે ધીરે આપણે ઉપર જઈએ। અને મિત્રો, અહીંયા ઉપર ખૂબ જ ઠંડી ઠંડી હવા આવે છે, અને અહીંયા ઉપરથી મિત્રો તમને નીચેનો વ્યૂ બતાવું કેવો વ્યૂ આવે છે। તમે મિત્રો એકવાર વિડીયોમાં જુઓ કે કેવો મિત્રો મસ્ત એક નંબર નજારો છે, અને તમે પણ જો મિત્રો અહીંયા આવો તો ખાસ મિત્રો તમને મજા આવે એવું છે, અને વાતાવરણ પણ ખૂબ મિત્રો સુંદર છે। અને મિત્રો સામે જુઓ કે મસ્ત મિત્રો નજારો થઈ રહ્યો છે, તો ખાસ મિત્રો તમે અહીંયા એકવાર તો મિત્રો આવવું જ જોઈએ। અને ખાસ મિત્રો તમે એ વાતનું ધ્યાન રાખજો કે જો તમે રોપવેમાંથી આવો છો તો રોપવે માત્ર અંબાજી સુધી જ જાય છે। જો તમારે દત્તાત્રેય અથવા ગુરુશિખર સુધી જવું હોય તો ચાલીને જ જવું પડશે। તો હવે સમય છે આ પગથિયા ચડીને અંબાજી મંદિરની અંદર જવાનો અને અંબાજી માતાના દર્શન કરવાનો। દોસ્તો, મંદિરની અંદર કોઈ પણ પ્રકારના કેમેરા કે મોબાઈલથી ફોટો અથવા વિડીયો લેવાની મનાઈ છે, જેથી અંદર માતાજીના દર્શન તો હું તમને નહીં કરાવી શકું, પરંતુ હા, એક વાત ચોક્કસ છે કે જ્યારે તમે અંદર જઈને માતાજીના દર્શન કરશો ત્યારે તમારા મનને ખૂબ જ શાંતિ મળશે। અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ જ્યારે તમે બહાર નીકળશો ત્યારે સામેની સાઈડમાં જ તમને ઘણી બધી દુકાનો જોવા મળશે કે જ્યાં તમને નાસ્તો, પાણી અને અન્ય વસ્તુઓ પણ મળી રહેશે, પરંતુ આ તમામ વસ્તુનો ભાવ લગભગ 1.5 ગણો છે। તો ખાસ મિત્રો, તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો, અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।